હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ કુંજ હોમ કોર્નર. કેમ છો ફ્રેન્ડ્સ? તો અત્યારે જે અમદાવાદનું એક્ઝિબિશન હતું, લાસ્ટ 26 ડિસેમ્બર હતું, જે સાત્વિક ભોજનનું હતું, બહુ એટલે બહુ જ સરસ હતું. તમે લોકો ગયા હોય કે ન ગયા હોય તો જરૂરથી કમેન્ટ કરજો ફ્રેન્ડ્સ કે તમે લોકો ગયા છીએ. અને મારે વિડીયો શૂટ કરવામાં પણ લેટ થઈ ગયું હતું અને રાખવામાં પણ થોડું લેટ થઈ ગયું હતું. પણ જે લોકોએ નથી જોયું એના માટે થોડું ઇન્ફોર્મેશન મળશે, એના માટે મેં વિડીયો રાખેલ છે ફ્રેન્ડ્સ. તો આમાં તમે જુઓ ને તો અલગ અલગ જાતના છે ને, અને ટ્રાફિક પણ બહુ એટલે બહુ જ હતી. આજે આપણે ધાન્ય જે હોય છે, હળવા જે ધાન્ય, એનું જે પ્રદર્શન હતું કે એનું જે મૂકેલું હતું કે શું શું વસ્તુ છે, એમાં હું બધું વસ્તુ બોલી તો નહીં શકું. પણ જો આ કુરી ને તમે જે નામ પણ નહીં સાંભળ્યા હોય ને એવા બધા એમાં ધાન્ય હતા, કોદારી ને એવા બધા અલગ અલગ પ્રકારના ઘણા બધામાં ધાન્ય હતા. એના બીજ પણ હતા. પછી એની જે ડાળખી જેની હોય છે એ પણ બોટલમાં આપેલી હતી ને ઉપર એનું લખેલું હતું કે આ શું વસ્તુ છે ફ્રેન્ડ્સ. અને એમ કહે છે કે દર વર્ષે થાય છે, પણ મને ખબર નથી. આ ફર્સ્ટ વખત હતું અને બહુ અહીંથી દૂર હતું. જે સોલા ભાગવત વિદ્યાપીઠ છે તેમાં હતું. આ બંટી છે, જુઓ. આપણે ક્યારેય નામ પણ ન સાંભળેલા હોય ને, તમે કોઈમાંથી આમાં નામ સાંભળેલા હોય તો તમે જરૂરથી કમેન્ટ કરજો. આ બાવટો છે, કેવી રીતના છે, શું છે. અને મારે છે ને થોડુંક વિડીયો શૂટ કરવામાં બી લેટ થઈ ગયું હતું, એટલે સાંજનો ટાઈમ થઈ ગયો, એટલે તમને થોડું દેખાવામાં પણ પેલું થતું હશે ફ્રેન્ડ્સ. અને આ જવ છે, આ તો બધા નોર્મલી આપણે જોયા જ હશે કે આ શું શું આ ધાન્ય છે. આ જુવાર છે. અને ફ્રેન્ડ્સ, તમને વિડીયો સારો લાગતો હોય તો ચેનલને તમે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. તમારા વોટ્સઅપ ગ્રુપમાં પણ શેર કરજો ફ્રેન્ડ્સ, કે જેથી બધાને ઇન્ફોર્મેશન મળતી રહી. હું આવી રીતના નવા એક્ઝિબિશનની ઇન્ફોર્મેશન છે, પ્લસમાં જે આર્ટને રિલેટેડ શીખવાનું છે, કુકિંગને રિલેટેડ, મારા વ્લોગિંગ, એ બધું તમારી સાથે શેર કરીશ. હવે નેક્સ્ટ ટાઈમ જે બીજા સિટીમાં રહેતા હોય ને ફ્રેન્ડ્સ, તો એ લોકો ન આવી શકતા હોય તો એ લોકો પણ જોઈ શકે છે. અને બીજું એ છે કે હવે ફ્લાવર શો છે, જે કાંકરિયાનું જે ફેસ્ટિવલ છે, એનો વિડીયો પણ તમારી સાથે શેર કરીશ. આ જે અળસી છે કે કેવી અળસી તો આપણે બધા નોર્મલ જોઈએ જ હોય છે, પણ એના જે પહેલાં હોય છે ન જોયા હોય છે. આ કળથી છે. મેં આમાં તો અમુકના નામ જ જે સાંભળેલા છે, જે નોર્મલ રૂટિનમાં આપણે લેતા હોય છે. બીજાના મેં નામ સાંભળેલા નથી. આ અષાઢીઓ છે. એટલે અલગ અલગ આવી રીતના બધા એના જે ધાન્ય છે એનું પ્રદર્શન આગળ રાખવામાં આવેલું હતું. આ મહુડો છે. તો ઘણું બધું આમાં સરસ રીતે બહુ બધી માહિતી હતી. તમને માહિતી મળે, જોવા મળે, બહુ બધી વસ્તુ સરસ હતી. અને બસ હવે જે ખાણીપીણીનું જે સાત્વિક ભોજન છે એનું જે મેઇન આમાં છે એ સ્ટાર્ટઅપ થશે. તો બસ આ સ્ટોલ નંબર છે, પહેલાં કંઈક નાગાલેન્ડના ને એવા અલગ અલગ હતા, પણ બહુ બધે ટ્રાફિક હતી ફ્રેન્ડ્સ. એટલે ક્યાંયથી હું એકલી હતી, એટલે વિડીયો શૂટ કરવામાં પણ છે ને મને થોડોક પ્રોબ્લેમ થતો હતો કે એમાં ટ્રાફિક હતી. ટ્રાફિકમાં બને ત્યાં સુધી તો હું જઈ જ શકતી હતી. ઉપર જો આમાં બધાના નામ પણ આપેલા છે. અને આમાં ઘૂંટો, જે આપણે યુટ્યુબર છે નિકુંજ વસોયા, એનું સ્પેશિયલ એનું કાઉન્ટર હતું, ઘૂંટાનું હતું. ઘૂંટો, પછી એનું અથાણું મરચાંનું બહુ બધું એમાં સરસ હતું. એનું કાઉન્ટર હતું. અને એકદમ ટ્રેડિશનલ બધી જે આપણી વાનગી છે, તુવેરના ટોઠા છે, પછી બાજરાના રોટલા, ઘૂંટો અને બાજરાનો રોટલો, એવું બધું છે ને. ટૂંકમાં નોર્મલ જ એવી બધી જે આપણી કોઈ ફાસ્ટ ફૂડ નહોતા, પણ આપણી જે દેશી આઈટમ હતી ને એ જ બધી આમાં દેશી આઈટમ છે. સકરિયાની જલેબી અને જે જામુન શોર્ટ્સ, એવી રીતના બધું અલગ અલગ. આઈસ્ક્રીમ જે હું આગળ આવશે વિડીયો ફ્રેન્ડ્સ, તો એવી રીતના બધું, જલેબી, બધું બહુ અલગ અલગ વસ્તુ જ આમાં હતી ફ્રેન્ડ્સ. તો જો ઉપરથી તમને આવી રીતના દેખાય કે એનો ભાવતાલ પણ એ લોકોએ આપેલો હતો. દાલ બાટી હતી. એવું ઘણું બધું વસ્તુ, મને ઘણાના નામ તો કંઈ ખબર નથી. એક આખો જે માલધારીનું હતું કે એ લોકો જે દૂધ હોય છે, દૂધની ખૂબ જ ઉકાળે અને આવી રીતના એ દૂધને પણ આપતા હતા એવી રીતે. અને આમાં જો સૂપ છે, પછી સ્વીટ છે, મકાઈની સ્વીટ, એવું બધું બહુ બધું અલગ અલગ હતું. તો ફ્રેન્ડ્સ, તમને વિડીયો કેવો લાગ્યો જરૂરથી કમેન્ટ કરજો. મારાથી ટ્રાય એવી ન થઈ શકે કે હું વહેલા જઈને હું વિડીયો શૂટ કરી શકું ફ્રેન્ડ્સ. જો આવી રીતના આપેલું છે, તેમાં છોકરાઓને સામે લેડીઝને માટલું ફેરવે છે, જે પહેલાંનું જે પેલું શું કહે છે, વલોણું, હા એ રીતનું. અને ખાલી તમે ટ્રાફિક જ જુઓ કે જે ઘઉંના પુડલા છે, રાગીના પુડલા છે, બધું બહુ અલગ અલગ હતું જમવાનું. પણ મેં કંઈ ખાધેલું નથી. મેં બસ ખાલી વિડીયો શૂટના પર્પસ માટે જ હું ગઈ હતી, કે જેથી બધાને ઇન્ફોર્મેશન મળતી રહે.
અને ટ્રાફિક એટલી હતી ને એટલે ફટાફટ મારે વિડીયો શૂટ કરવાનું પણ ફટાફટ થોડીક મારે સ્પીડ પણ રાખવી પડી. તો જો ઘૂંટો રોટલો આ જે છે ને એ છે ને નિકુંજ વસોયાનું છે. તો હું આગળ જવાની કોશિશ કરતી હતી બટ ટ્રાફિક એટલું હતું એટલે આગળ જવાની એટલી બધી મારાથી પોસિબલ ન થયું. એટલે ટ્રાફિક પણ તમે જુઓ કેટલી લાંબી લાઈન છે ઘૂંટોમાં. ને બસ આવી રીતના બહુ આઈ થિંક કેટલા હતા કહું 26 કે 29 કંઈક સ્ટોલ હતા. પાઇનેપલ એપલ જલેબી હતી, બહુ બધાના હતા ને ભાવ પણ એકદમ રિઝનેબલ હતા. આપણે બહાર ખાઈએ ને એના કરતાં ઘણા બધા પણ રિઝનેબલ એના રેટ પણ હતા. વઘારેલો રોટલો છે, પછી 7 ધાનનો ખીચડો છે, ડ્રાય ફ્રૂટ્સ, વિવિધ સ્વીટ્સ હતા અને સ્વીટ કોર્ન ભેળ ને અલગ અલગ ભેળ ને બહુ બધું હતું. પછી આ જે આપણે ઘસવાના આવે કે આ જે આપણે પેલા શું કહે છે ગલકા હોય છે ને એનું અંદરનું જે હોય છે એ અંદર આપણે શરીરમાં ઘસવા માટેનું આપણે જે ઠીકરું યુઝ કરીએ ને દેશી ભાષામાં એ રીતના હોય છે. આ ગુંદર પાક છે અહીંયા. આવું બહુ બધું અલગ અલગ છે. બાજરીની સુખડી છે, વિવિધ જાતના પેલા કુલચા ને એવું બધું આપેલું છે. જો આવી રીતના ડિસ્પ્લે ઉપર રાખેલી હોય છે, ડીશ રાખેલી હોય છે. પછી આ જો આઈસ્ક્રીમ જે બનાવે ને એ કે જે નેચરલી આઈસ્ક્રીમ જે કહે છે ને એ છે ને ખાલી એની પ્રાઇસ 50 રૂપિયા છે. એમાં કેળું ને બધા ફ્રૂટ્સ એમાં નાખી એને જે નેચરલ આઈસ્ક્રીમ કહે છે એ નેચરલ આઈસ્ક્રીમ છે. એમાં કેળું હોય છે, સંતરું હોય છે, પછી મિલ્ક નાખે ને એવું બધું કરે છે. એમાં એકદમ નેચરલી આવી રીતના આઈસ્ક્રીમ હોય છે. આવી રીતના ફેરવતું જવાનું ને એમાં આઈસ્ક્રીમ છે એ બનતું જાય. અને બસ પછી આગળ પણ ફૂડ સ્ટોલ હતા અને બીજું બધું પણ હતું જે શાકભાજીનું ને એવું. જો આ નર્સરી વિભાગ છે, એમાં બધા જાતના તમને ફૂલ છોડ પણ એકદમ સસ્તા રેટમાં તમને મળી જતા હતા અને નર્સરી વિભાગ પણ મોટો હતો. પછી અહીંયા જે તોફાનું એકદમ આખું હતું. પછી બીજું કંઈક અલગ છે એ હતું. અહીંયા બી નર્સરી જ છે. જો બધાના ફૂલ પણ અલગ અલગ બધા હતા. નર્સરી પણ ખૂબ જ સરસ અને મોટી છે. અને આ પાછું બીજા આ જે વસ્તુ તમારે લેવી હોય ને એ બધું વસ્તુના હતા. ઉબાડિયું હતું, બધા અલગ અલગ આવી રીતના સ્ટોલ હતા. અને વચ્ચે છે ને જે ઓર્ગેનિક એકદમ પ્યોર જે કોસ્મેટિક આપણી વસ્તુ છે એટલે કે જે મોઢે લગાડવાની જે હેર ઓઇલ છે તો બહુ બધા હતા. અને અહીંયા આખું શાકભાજીનું હતું, ફ્રૂટનું હતું. અહીંયા ખાખરા એ બધું અલગ અલગ હતું. અને કંઈક માથાની દવા ને બહુ બધું અલગ હતું. પણ એ બધું ફરીએ ને તો બહુ એમાં ટાઈમિંગ જતો હતો એવું હતું. અને અલગ અલગ જાતના શરબત હતા. તમે પાન જે મીઠા પાનનું શરબત નહીં સાંભળ્યું હોય તો મીઠા પાનનું પણ શરબત હતું. બટ મેં ટેસ્ટ નથી કર્યું કારણ કે બહુ એમાં ટ્રાફિક હતી. અને ગૌમૂત્ર આધારિત ગાયોની પ્રોડક્ટ એ બધું એમાં ઇન્ક્લુડ હતું. અને આ એકદમ ઓર્ગેનિક બધું વેજીટેબલ્સ હતું. આ એક નવી જ વસ્તુ છે. જો કંઈક શેમાંથી એને પહેલાંમાંથી એને બનાવેલી છે. દાંતિયા છે ને આ બધા સ્ટેન્ડ છે, બહુ બધી વસ્તુ આમાં બી સરસ હતી. અને તમને જોવાનું એકદમ અલગ હતું. આ તો શું છે ને એ મને કંઈ ખબર જ નથી. આવી રીતના બધું એમાં આપેલું હતું. મારે નામ વાંચવાનો પણ કંઈ જાજો ટાઈમ ન રહ્યો. આ છે ને વુડનના પર્સ છે, દાંતિયા છે, આપણે જે દાંતે ઘસવા માટેનું જે બ્રશ છે એ બધું હતું. આ બધા કંઈક નાના નાના પ્લાન્ટ્સ છે એની પર મને કંઈ ઇન્ફોર્મેશન ખબર નથી. તો એવું અલગ અલગ હતું. અને આ કંઈક છે બીજું જો અલગ અલગ. અને આ જે છે ને આપણે પેલું છાણ હોય ને છાણમાંથી આખું એને પેઇન્ટિંગ કરીને બનાવેલું છે. અને આ આગળનું સેક્શન છે કે જે ફોટો સેક્શન છે. તો બહુ સરસ હતું ફ્રેન્ડ્સ. તો વિડીયો તમને સારો લાગ્યો હોય તો ચેનલને તમે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને ફ્રેન્ડ્સ કે સોરી કે લેટ આ વિડીયો તમને પહોંચ્યો છે ફ્રેન્ડ્સ.